શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રને વિદુરજીનો ઉપદેશ. જો વિદુરજી આવ્યા જ છે ધૃતરાષ્ટ્ર માટે. આજે લડાઈ વખતે નહોતા, કુરુક્ષેત્રના યુદ્ધ વખતે. આપણે બધાય લીલા જાણીએ છીએ. હવે કોના ઉદ્ધાર માટે આવ્યા? ધૃતરાષ્ટ્રના. પોતે નાના ભાઈ છે, પણ સાચું તો બધાયને કહેવાય. આ પાંડવોના હસ્તિનાપુરમાં કેટલોક વખત રહ્યા પછી વિદુરજીએ જાણ્યું કે પાંડવો પોતાના કાર્યમાં ગાફેલ થયા છે, તેથી કાળ એમને ગળી જશે. જો તેઓ સાવધાન હોત અને ભક્ત રહ્યા હોત તો ભગવાન રામચંદ્રજી સાથે આખી અયોધ્યા વૈકુંઠ ગઈ તેમ આખું શહેર વૈકુંઠ જાય, તો ધૃતરાષ્ટ્ર પણ પાંડવો સાથે વૈકુંઠ જાય અને એમને કંઈ કર્તવ્ય બાકી ન રહે. પણ તેમ નથી થયું. એટલે એવો નિશ્ચય કર્યો કે કળિયુગનો પ્રવેશ થશે ત્યારે દરેકની બુદ્ધિનો નાશ થશે. કળિયુગમાં એનો પોત પ્રકાશ્યા વિના ન રહે. કોઈ ગમે એવું સારું માણસ હોય ને, એ અંચળો ઓઢી લે કે હું બહુ સારો છું ને, હું તો બધું કોઈ માટે ખરાબ ન વિચારું, આમ તેમ. પણ જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે પોત પ્રકાશે. એ જેવો હોય ને એવો દેખાઈ દે, ત્યારે એની સારાઈ ક્યાં જતી રહી એને જ ખબર ન પડે. એટલે અહીંયા કહે છે કે કળિયુગનો પ્રવેશ થશે ત્યારે દરેકની બુદ્ધિનો નાશ થશે અને પરસ્પર એકબીજાને મારશે. અત્યારે જો કળિયુગમાં વાતમાં ઓલો પાર્કિંગ ન મળે તો પાર્કિંગમાં મારામારી, એકબીજાને મારે. એટલે પાર્કિંગ માટે આપણે રસ્તામાં જતા હોઈએ અને કાઇનેટિક આપણું સેજ કોકને અડી જાય, હે ઊભા રહો. જો સામસામા થઈ ગયા તો મારામારી. આ તામસી વૃત્તિ થઈ ગઈ છે. ખાવાનું તામસી, મોબાઈલ ને ટીવીમાં જોવાનું તામસી, વાતાવરણ તામસી. આ કળિયુગનો પ્રવેશ. કીડી મકોડાને પહેલાં પગને નીચે આવી જતા ને તોય ગાંધીજીનું આપણને ભણાવવામાં આવતું કે માથું ઊંચે રાખીને નહીં, નીચે રાખીને હાલો, કે કીડી મકોડા તમારાથી ન મળે. એવી અહિંસાની વાતો કરતા ગાંધીજી. ત્યારે નાના હતા ને તો આવી સીધી સીધી વાતો ન સંભળાય. તો મેં તો કાકા આ કેવું માથું નીચે રાખીને હાલવાનું? એટલે અહિંસા એ કે બાટા બાળકોને આ બધું ખબર પડવી પડે, સમજાવવું પડે. મેં તો મન ન સમજાણું કાકા. એટલે કે આ માથું કંઈ એમ નીચે ન રખાય બટા. આ આંખો છે ને નીચે રાખો ને તો હાલતા હાલતા કીડી મકોડા ન મરે. આ 50-60 વર્ષ પહેલાં કીડી મકોડા મળતા તોય આપણને આવું થતું હતું. અત્યારે માણસો એકબીજાને કીડી મકોડાની જેમ મારી નાખે છે. કળિયુગ. અને પરસ્પર એકબીજાને મારશે ત્યારે ભીમથી ધૃતરાષ્ટ્રને મોટો ભય ઉત્પન્ન થશે. ભીમના મનમાં બહુ ખુન્નસ હતું. એવો વિચાર કરી વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે. વિદુરસ્તદભિપ્રત્યે ધૃતરાષ્ટ્રમભાષત રાજન નિર્ગમગ્યતા શીઘ્ર પશ્યેદમ ભયમાગતમ પ્રતિક્રિયા ન યસ્યેસ કૃતકિસ્યત હિચકૃત્વ સ એવ ભગવાન કાલ સર્વેશામ ન સમાગત. અર્થ એ પ્રમાણે વિચાર કરીને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે રાજન, તમે તુરત જ નીકળી જાઓ. કોણ કહે છે? વિદુરજી, જેને ધૃતરાષ્ટ્રના દીકરા દુર્યોધને કાઢી મૂક્યા હતા કે તમારી વિદુર નીતિનું અમારે કામ નથી, અને શસ્ત્ર મૂકીને નીકળી ગયા હતા વિદુરજી. એ જો સાધુ પુરુષો હોય ને
એ ક્યારેય મનમાં આવા દ્વેષ નથી રાખતા કે આણે મારું આવું કર્યું એટલે હું કરું. છતાં એના ઉદ્ધારની ચિંતા કોણે કરી? વિદુરજીએ કરી. તમે તુરત જ નીકળી જાઓ, આ આવેલા ભયને જુઓ. હે પ્રભુ, જેનો ઉપાય અહીંયા કોઈથી ક્યારેય પણ ન થઈ શકે, તે સ્વયં ભગવાન જ આપણા બધાના કાળરૂપ થઈને પધાર્યા છે. સુબોધિની છે. કળિયુગ રૂપ કાળ ઘણો જ દુસ્તર છે. ત્યારે 5000 વર્ષ પહેલાં એમ કહે છે કે કળિયુગ આવો દુસ્તર છે, તો અત્યારે તો પરિસ્થિતિ જુઓ, કેવા બળાત્કાર, કેવી મારામારી, કેવી ખૂન ખરાબી, કારણ કે ઘરમાં ધાર્મિક વાતાવરણ જ ન રહ્યું. ઇંગ્લિશ મીડિયમમાં જઈને છોકરાઓ આવે તો આપણે કહીએ હજી તાર વાર છે, અને પાછા આપણે આમ પોરો લઈએ અમારા છોકરાઓ મીડિયમ ઇંગ્લિશમાં છે. અલા ભાઈ, ગમે ઇંગ્લિશમાં હોય, સંસ્કારને ને ઇંગ્લિશ મીડિયમને લેવા નથી દેવા. આજે આરાધ્ય સગુણને કોઈ શબ્દ આપણે વાર્તા કરતા હોય ન સમજાય, એનું કારણ એનું ઇંગ્લિશ છે. પણ રોજ આપણે થોડી થોડી વાતો કરીએ પછી એ શબ્દો એ સમજી જ જવાના છે. પછી એની અંદર એ બીજો ભાવ નહીં આવે, અન્યથા ભાવ નહીં આવે. કળિયુગ રૂપ કાળ ઘણો દુસ્તર છે એમ કહેલું છે. એનો પણ અંશ વહી ગયો છે, એટલે ધૃતરાષ્ટ્ર હવે એ સર્વનાશક કાળના મધ્યમાં છે એમ જાણીને વિદુરજીએ કહ્યું, રાજન નિર્મત્યતામ શીઘ્રમ, રાજન તરત નીકળી જાઓ, એટલે કે સંસારનો ત્યાગ કરો. પેલા વર્ણાશ્રમ ધર્મનું બધા પાલન કરતા હતા, બ્રહ્મચર્યાશ્રમ પાળે, પછી સંસારમાં આવે ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, ધીમે ધીમે સંસારમાંથી નિવૃત્ત રહે, અને સંન્યાસાશ્રમ, પછી વનમાં. અત્યારે બધું જ નષ્ટ થયું છે. લખ્યું છે કે વર્ણશંકર પ્રજા થશે ઉત્પન્ન. પહેલાં તો ગોત્ર જોતા, મામાનું ઘર જોતા, મોસાળ જોતા, અને એ પ્રમાણે લગ્ન. અત્યારે તો આ બધું કાંઈ, પછી જે પ્રજા થાય એ વર્ણશંકર થાય. એટલે કે સંસારનો ત્યાગ કરો, કારણ કે રાજ્ય કારભારમાં ઘણો અધર્મ થતો હોવાથી રાજાઓ જ કાળના પ્રથમ ભક્ષ્ય થાય છે. તરત નીકળી જવાનું કારણ પશ્ચેદમ ભયમાં ગતમ, આ આવેલા ભયને જુઓ. પદથી કહ્યું છે, કાળ જેમ ભગવાનનો અધિકારી છે એમ ભય નામનો એક કાળનો અધિકારી છે. તે ચોથા સ્કંદમાં કહેવામાં આવશે. ભગવાન હવે ભૂતલ પરથી પધારી ગયા છે, કારણ આપે છે. દ્વારકાધીશ હતા ત્યાં સુધી ચિંતા નહોતી, હવે પ્રભુ પધારી ગયા છે, એટલે હવે તમે નીકળી જાઓ. જો જે ઘરમાંથી ઠાકોરજીને પધરાવી દે, મા બાપ જાય એટલે કે ગુરુ ઘરે પધરાવી દો, પછી ત્યાં કેવું વાતાવરણ હોય હું ને તમે બે જાણીએ છીએ. રાજકોટમાં ઓલા વૈષ્ણવને ત્યાં 200 વર્ષથી ઠાકોરજી મદન મોહનજી બિરાજતા હતા. ઘરમાં ત્યાં સુધી એકદમ તંદુરસ્ત વાતાવરણ, કોઈ જાય તો ત્યાંથી એને ઊભું થવાનું મન ન થાય. કણકોઈ મળે ને સત્સંગે મળે, અન્ય વાત ન કરવા દે. એ માજી ગયા, છોકરાઓએ કીધું મારે નથી જોઈતા, બીજો કે મારે નથી જોઈતા, પધરાવી દો. હવે ત્યાં ડુંગળી લસણ આવે, બહારનું ખાનપાન થાય, પણ પછી વાતાવરણ કેવું થાય એ આપણે જાણીએ છીએ. તો અહીંયા વિદુરજી કહે છે કે હવે ઠાકોરજી સ્વધામ પધાર્યા છે, એટલે કહું છું હવે કળિયુગ આવ્યો, નીકળી જાઓ, નહીં તો તમારી સામે ભય છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા મા બાપ જઈને જો ગુરુ ઘરે પધરાઈ આવીએ,
પછી આપણા છોકરાઓ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, એમાં કોઈ તમારે શંકા ને સાર નથી. તમારું સંસ્કારની વીવડી જ વહી ગઈ. પ્રભુ ઘરમાં હોય, આવતા જતા સન્મુખ થાવ. જ્યારે જે ભરાતા હોય તમે એના દર્શન કરો, એ પ્રસાદી લ્યો. વૈષ્ણવો તમારા ઘરે આવે, વાતાવરણ જ જુદું થઈ જાય. અને પ્રભુને પધરાવો, પછી તમે ને હું બધાય જાણીએ છીએ. એટલે એમના ભક્તોએ પણ જુઓ, ભગવાન હવે ભૂતલ પરથી પધારી ગયા છે, એટલે એમના ભક્તોને પણ ઘરનો ત્યાગ કરી નીકળી જવું જોઈએ. નહીં તો તે ભય નામનો અધિકારી સર્વનું ભક્ષણ કરશે. પદ્મપુરાણમાં ઉત્તરખંડમાં આખ્યાન છે કે કુશની પત્નીઓને અષ્ટાવક્રે શાપ આપેલો અને ભૌમાસુર તેમને ઉપાડી ગયો હતો, તેનું ભયરૂપ અધિકારીએ ભક્ષણ કરેલું. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદ્વારા પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं आ कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણા સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.